શ્રી માતાજી, આજના આપણા નવા મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે અત્યારે 11:30 જેવો થયો ટાઈમ, એટલે આપણે જે અત્યારે ઉઠ્યા હતા એમ જે સાંજે થઈ ગયું તો આપણે કૂવામાં મોડું. અત્યારે આપણે ઉઠ્યા અત્યારે નાસ્તો બાસ્તો કરી મેળીમાંથી આવ્યા અને આપણે ખાતરીને પછી ગાડી બટેટા ખાલી થઈ ગયા. પછી ત્યારબાદ એ તો ગાડી ભરવા વહી ગઈ અને આપણે સત્તાનું માણો યાર્ડમાં પડી હતી, પાર્કિંગમાં જ પડી હતી. ત્યાંથી ઘરે લઈ આવ્યા. હમણાં મોટા ભાઈ આવે ગામમાં ગયા એ આવી જાય પછી આપણે અટાણું પાણું ભરવા જવાની ઉનાળા રોડે ઓઇલ મિલમાં જવાનું ભરવા ખોર. પછી આપણે અહીંથી બધા નીકળતું હું અને ભાઈ. જોઈ લ્યો મિત્રો આપણે અટાણું બાણું. આપણે આપણા મમ્મી ત્યાં રવિવાર આપણે જવાનું ગામમાં ફ્રૂટને એવું લેવા. ચાલો આપણે પેલા ફ્રૂટ લેતા સામે ફ્રૂટવાળો હતો ત્યાંથી જ આપણે ફ્રૂટ લેવાનું હતું. એટલે પેલા ગામમાં આગળ કામ હતું, દવા લેવાની હતી મેડિકલ. ત્યાં દવા લઈને પાછા રિટર્ન સાઈડમાં ફ્રૂટવાળા હતા ત્યાંથી જ આપણે ફ્રૂટ લઈ લીધું હતું. ગામમાંથી આપણે કેળા લેવાના હતા, કેળા તો લઈ લીધા મમ્મી. સોન પાપડી અને સિંગ લેવાની તો આગળથી લઈ લીધા. કેળા લઈ લીધા. ગામમાંથી પાછા રિટર્ન. આ રસ્તો કઈ જગ્યાએ ગોંડલમાં આવે કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. કોણ કોણ ગોંડલથી જોવે એ પણ કોમેન્ટમાં જણાવી દેજો. અને આ રસ્તો ક્યાં નીકળે એ પણ જણાવી દેજો. મિત્રો આપણે ગામમાંથી ફ્રૂટ લેવાનું, ફ્રૂટ ને સિંગ ને બધું લઈને આવતા રહ્યા હતા મમ્મી આટું. અને આપણે અત્યારે હવે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે રાજકોટ ભાગવું હતું એટલે પેલા આપણે ચકલાને જે ચઈને પાણી નાખવાના હોય નાખી દઈ. પછી મેં રાજકોટ ભાગવાનું તૈયારી છે તો તૈયાર થઈ ગયા એટલે આપણે બધા એમથી ભાગશું. ધવલ અને એનો મિત્ર અને હું 3 જણા જવાના એટલે આપણે ચકલાને ચઈને નહીં નાખી દઈ. પછી આપણે અહીંથી ભાગશું રાજકોટ પર. અને ચૈન મેં હતું નહીં, હું ચૈન નાખ દઉં નીચેથી. ચૈનનું ડબલું લઈ આવ્યો. હવે ચૈન પાણી નાખીને આપણે ભાગી આપણે ચકલાઓને. હું અને ધવલ મારું મોટરસાઇકલ રાખતો હતો અને અમે અહીંથી ભોજેપરાથી નીકળી ગયા હતા. એનો મિત્ર હતો એ પણ આપણને ભેગો થઈ ગયો હતો, રસ્તામાં આગળ ભેગો થઈ ગયા. હું ને ધવલ તો અહીંથી નીકળી ગયા, ભોજેપરા વટી ગયા. આપણને ભોજેપરા વટીને ક્યાંક ભેગો થવાનો હોય. એને ફોન તો કર્યો હતો એના મિત્રને. થોડોક ટાઈમ ગયો એટલે આપણે ભોજેપરાથી આગળ 5 કિલોમીટર આવ્યા પછી જો ચશ્મા પહેરેલો મિત્ર આપણી પાછળ આવે ને એ જ છે ધવલનો મિત્ર. અને આપણે થોડાક આગળ નીકળી ગયા હતા. પછી ત્યારબાદ આપણને ભેગો થયો, ફોન કર્યો એટલે ભેગા થઈ ગયા ને રન કાપવા મળ્યા. પછી ચા પીવા ઊભા રહી ગયા હતા પીપળિયા બાલગોપાલ હોટલે. ત્યાં હું ધવલ એનો મિત્ર ચા પેલા પી લીધું. ફાઇનલી મિત્રો આપણે આપણા માસાના ગોડાઉને પહોંચી ગયા હતા અને આ બધું કરિયાણું આવી ગયું હતું. અને આપણે જે વાસણ કાઢવાનું હતું વાસણ પણ કાઢી લીધું હતું. આ એનું લિસ્ટ અહીં આગળ પડ્યું હોય. આ લિસ્ટ હોય એ રીતનો જે આપણે સામાન એમાં લખેલો હોય એ સામાન કાઢવાનો હતો. એ સામાન તો આપણે કાઢી લીધો હોય. પછી આપણે નવરા થઈ ગયા હતા એટલે બેઠા હતા ગોડાઉને, ટાઈમપાસ કરતા હતા. બધા એવું રીતે મોબાઈલમાં મથતા હતા. આપણે સામાન તો કાઢી લીધો હતો. આમે દિલીપભાઈ બેઠા હોય, અકબર બેઠો હોય, અકબરનો ભાઈ બેઠો હોય. પછી સાંજે આપણે પાઉંભાજી લેવા જવાની હતી એટલે મારા માસે પૈસા દીધા એટલે અમે પાઉંભાજી લેવા ગયા. પાઉંભાજી લઈને આપણે જમીને પછી સૂઈ જવાનું હતું. અને હવે આપણે આવતા નવા મિની બ્લોગમાં મળશું.
અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબનું બટન નીચે આપેલું હોય જરૂરથી એકવાર દબાવતા જઈજો, જેથી કરીને આપણે આવા મિની વ્લોગમાં મળતા રહીશું.